વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે ઘણા દિવસે અમે લોકો સ્ટુડિયોમાં આવ્યા છે અને અમારી સાથે જોડાયા છે ચિંતન દવે ફ્રોમ રાજકોટ. વેલકમ ટુ ધ શો ચિંતન. તમે શો જોયો છે પહેલા? હા મેમ, આની પહેલા લગભગ ઘણી વખત જોયો છે. પર્સનલ ફાઇનાન્સ વિશે તમારો શું વિચાર છે? પર્સનલ ફાઇનાન્સ મારી પાસે અત્યારના જે મેં કરેલું છે એ પહેલાં સાચું છે કે નહીં એ મારો વિચાર છે, મારે તમારી પાસેથી જાણવું છે. પ્લસ મારી વાઇફ ઇઝ ઓલ્સો અર્નિંગ મેમ્બર, એટલે મારા ફેમિલીના પણ ફાઇનાન્સ છે એ પરફેક્ટ છે અથવા એમાં શું મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ એની બાબતમાં મારે આવતા 10-15 વર્ષોમાં શું વધુ સારું કરી શકું એના માટે હું અહીંયા આ શોમાં તમને મળવા આવેલો છું. શું ઉંમર છે આપની? 30. અને તમે શું જોબ કરો છો? હું પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. Okay. So you're sorted with your taxes and everything. Okay. Yeah. કેટલા ફેમિલી મેમ્બર્સ છે? ફેમિલી મેમ્બરમાં ટોટલ 5 મેમ્બર છે. મધર, ફાધર, વાઇફ અને એક ઇન્ફન્ટ ચાઇલ્ડ છે. ઓકે. અને ફાધર મધરની કોઈ ઇન્કમ છે? હા, બંને રિટાયર્ડ છે પણ ગવર્મેન્ટ સર્વન્ટ હોવાથી પેન્શન ઇન્કમ એ જનરેટ કરે છે. એમને શું ઇન્કમ આવે છે? એપ્રોક્સ 23-25 ની વચ્ચે. બંનેને ભેગી થઈ? નહીં, ઇન્ડિવિજ્યુઅલ 25. 25 ડેડની અને 25 મોમની. હા, એપ્રોક્સ. ઓકે. અને વાઇફ ઇઝ ઓલ્સો અર્નિંગ મેમ્બર. તો વાઇફનું શું ઇન્કમ હશે? એ એકચ્યુઅલી એની ઇન્કમ અત્યારના 27,000 પર મંથ છે. ગવર્મેન્ટ સર્વન્ટ છે અને ટીચર છે. અને તમારી ઇન્કમ? મારી એપ્રોક્સ 30,000 to 40,000 પર મંથ એવરેજ. લોઅર સાઇડ પકડીએ કે મિડલ પકડીએ 35. Because you know better, okay. તમને કઈ સાઇડ વધારે આવે છે? નહીં, 35. In entire annual year, is it lower side or is it higher side? No, okay. On an average. So that is. અચ્છા, તમારે આ બધાની ઇન્કમ ટુગેધર પ્લાન કરવી છે કે તમારી ઇન્ડિવિજ્યુઅલ પ્લાન કરવી છે? મારા મધર ફાધરનું જે ફાઇનાન્સીસ છે એ લોકો પોતાની રીતે જોવે છે, એક્સેપ્ટ ધેટ દે આર ડુઈંગ ELSS, એટલે એ ELSSમાં ઇન્વેસ્ટમેન્ટ થાય એ હું એમનો જોતો હોઉં છું. બાકી મંથલી બધા એક્સપેન્સીસ છે, ઘર ચલાવવાના છે, ગ્રોસરીઝ બધા, એ બધા મધર ફાધર્સ જ પેમેન્ટ કરે છે. ઇન શોર્ટ, વી આર નોટ હેવિંગ એની બર્ડન. મને અને મારી વાઈફ ઉપર કોઈ ઘર ચલાવવા માટેનું બર્ડન નથી હોતું. ઓકેઝનલી ક્યારે બિલ પેમેન્ટ્સ આવે એ અલગ વસ્તુ છે. તમારું બાળક કેટલા વર્ષનું છે? એ ઇન્ફન્ટ છે, 7 months. ઓકે. સો ડિપેન્ડન્સ આમ જોવા જાય તો ઇટ્સ નન એક્સેપ્ટ યોર બેબી, બટ ધેટ્સ ઓકે. એના એક્સપેન્સીસ એની રીતના હશે. તો મંથલી એક્સપેન્સીસ શું આવે છે? ફાધર મધર આર ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. તમારું અને તમારી વાઇફનું ઇન્કમ ટોટલ કરવાનું છે ને? હા. ઓકે. એક્સપેન્સીસ એવરેજ મંથલી એક્સપેન્સ અમારા બંને વચ્ચે 3,000 થી 4,000 રૂપિયાના. 3,000 to 4,000. યા. બાકી બધું સેફ થાય છે? હા, એટલે જે મેં તમને ઇન્કમ કીધી છે મારી 35 છે એ ઓન હેન્ડ છે, મીન્સ મારા બિઝનેસના બધા એક્સપેન્સીસ, મોબાઈલ એક્સપેન્સીસ એમાં ઇન્ક્લુડ થઈ જાય, એ બધું થઈ જાય પછી 35 નેટ વધે છે. એમાંથી ઘર ખર્ચ માટે અમે યુઝ કરતા હોય એ 3,000 to 5,000 વધીને એક્સપેન્સ થાય. ઓકે. સો લગભગ 62,000 જેવું બચે છે? હા, 60,000 તો પકડી જ શકીએ. 60,000. ઓકે. કોઈ આના કરતાં બીજી કોઈ એક્સ્ટ્રા ઇન્કમ કે નહીં? આમાં બધું આવી ગયું. કોઈ લોન? લોન અત્યારે કોઈ નથી. કાર લોન, હાઉસિંગ લોન? કંઈ જ નહીં. ક્રેડિટ કાર્ડ્સ? હા, ક્રેડિટ કાર્ડ છે. વાપરો છો? ઓફિસ એક્સપેન્સ સિવાય કંઈ નહીં. ઓફિસ એક્સપેન્સ? મારી ઓફિસ ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ થાય, મોબાઈલ એક્સપેન્સ બિલ થાય, ઇન્ટરનેટ બિલ્સ થાય, એ યુઝ કરીએ. બાકી તો બધા માટે તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો? હા. ઓકે. ટાઈમલી પેમેન્ટ થઈ જાય છે? કોઈ ડ્યુઝ? ઓટો પેમેન્ટ છે, ઓટો ડેબિટ બેંક. હેલ્થ ઇન્સ્યોરન્સ? હેલ્થ ઇન્સ્યોરન્સ છે 4,50,000. ફેમિલી ફ્લોટર, અમે 3 મેમ્બર કવર્ડ છીએ. તમે, તમારા વાઇફ અને ચાઇલ્ડ. અને પેરેન્ટ્સ? પેરેન્ટ્સનું નથી. અનફોર્ચ્યુનેટલી એમનું ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી. એમને બાયપાસ ને એ બધું થઈ ગયેલું છે એટલે અમુક કંપની રિજેક્ટ કરે છે ક્લેમ્સ. અને હવે મેં સર્ચ નથી કર્યું કે બાયપાસ થઈ ગયેલું હોય હાર્ટનું ત્યાર પછી હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે કે નહીં. એ શું એજ છે એમની? 62 બંનેની. મુશ્કેલ છે અને મળે તો બી પ્રીમિયમ એક્સ્ટ્રીમલી હાઈ હશે, high એટલે ઇટ્સ બેટર ટુ યુ નો we'll come to that. ઓકે. એ પોસિબિલિટી છે કે નહીં? કારણ કે મને નથી લાગતું કે સિનિયર સિટીઝનને ઓલરેડી મેડિકલ એલમેન્ટ હોવા પછી કોઈ ઇન્સ્યોરન્સ એન્ટરટેન કરશે. એટલે ધીસ ધ મિથ ધેટ આઈ વોન્ટ ટુ ટેલ ધ પબ્લિક કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના મગજમાં એવું હોય છે કે એ લોકોને ગવર્મેન્ટ પૈસા પ્રોવાઈડ કરે છે, દેટ્સ વાય દે આર નોટ બાઇંગ ધ
મેડિકલ ઇન્સ્યોરન્સ. એટલે આ કેસમાં એવું થાય કે 60 પછી તો ગવર્મેન્ટ કોઈ કેર કરવા જ નથી. એટલે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝમાં સૌથી મોટો જે મિસકન્સેપ્શન છે, મારા મધર ફાધરને બંનેને બાયપાસ આવેલું અને પછી પણ એકાદી વખત એમને અમારે એડમિટ કરવા પડ્યા, જેનો એક્સપેન્સ બહુ હાઈ હતો. તો ગવર્મેન્ટ એવું નથી કરતી, ગવર્મેન્ટ 60 પછી કેર નથી કરતી એવું નથી હોતું. 60 પછી જે રિટાયરમેન્ટ મની તમને અત્યારે આજે 50,000 રૂપીઝની ઇન્કમ જનરેટ થઈ રહી છે, એ તમે તમારી જે લાઈફના બેસ્ટ યર્સ ગવર્મેન્ટને સર્વિસમાં આપ્યા એનું રિફંડ આવી રહ્યું છે. હા, એટલે એ રિફંડ આવી રહ્યું છે, પણ એ સમયે એ લોકોએ મેડિકલ ઇન્સ્યોરન્સ જ્યારે 40-50 પ્લસ થાય ત્યારે એ લોકોએ મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એવું હું માનું છું, કારણ કે હા, એ પર્સનલી લેવો જોઈએ. હા, પર્સનલી લેવો જોઈએ. ગવર્મેન્ટ ડેફિનેટલી એવી કોઈ પોલિસી બહાર લાખીને એન્ટરટેન કરી શકે છે કે જેટલા બી ગવર્મેન્ટના કામ કરવાવાળા લોકો છે એ લોકોએ રાઈટ ટાઈમ ઉપર મેડિકલ ને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જોઈએ. એબ્સોલ્યુટલી. બાકી ગવર્મેન્ટ વન્સ યુ વર્ક ફોર ધી ગવર્મેન્ટ કેર્સ ફોર યુ ટિલ યુ આર પ્રોબેબલી ઓલ્ડ એન્ડ આઉટ. ઓકે, હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા લોકો વચ્ચે 4.5 લાખનો છે, પણ એ મને આજના ટાઈમમાં ઓછો લાગે છે. ઓકે. બીકોઝ તમે બંને અર્નિંગ મેમ્બર છો. હા, એ તો છે. સો આઈ થિંક બંને પાસે ઇન્ડિવિજ્યુઅલી 5 લાખનો કવર હોવો જોઈએ, અને આનું એસેન્સ તમે ઓલરેડી સમજશો બીકોઝ તમને ઓલરેડી ખબર છે કે રાઈટ ટાઈમ ઉપર હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો બહુ એસેન્શિયલ છે. સો યસ, લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ મારો પર્સનલ છે, 30 લાખ રૂપીસનો ટર્મ પ્લાન છે. એ તમને કંપની તરફથી છે? ના ના, હું તો પ્રાઇવેટ જ. ઓ રાઈટ, યુ આર સીએ. પણ ટ્રેડિશનલ પોલિસી છે, ટર્મ પોલિસી? ના, ટર્મ પ્લાન છે. ટર્મ પ્લાન છે. આ બંને વસ્તુ જે છે એ મેં 2 વર્ષ પહેલાં લીધેલી છે, એટલે એ સમયે જે તે સમયની નીડને ધ્યાનમાં રાખીને મેં લીધેલી હતી. આઈ નો કે મારે આ ટર્મ ઇન્સ્યોરન્સ પણ 50 લાખ સુધી કરવો જોઈએ ઇનફેક્ટ. એન્ડ યુ કેન ડુ ઇટ, કારણ કે તમારી પાસે જે મંથલી પૈસા બચે છે એમાં લાર્જલી મને એવી જગ્યા દેખાય છે કે તમે આરામથી 50 to 75 લાખનો. હા, પણ આ 2 વર્ષ પહેલાંનું પ્લાનિંગ હતું એટલે ત્યારે મને જે લાગ્યું એ ઠીક કર્યું, અને હવે આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ ઇટ ઓબ્વિયસલી. રાઈટ. કન્ટિન્જન્સી ફંડ? 50,000 રૂપીસ મારી પાસે કેશ મેનેજમેન્ટ ફંડમાં છે. ઓકે. સેવિંગ્સમાં? સેવિંગ્સમાં ઓન એન એવરેજ લગભગ 25,000 to 30,000 રૂપીસ રહેતા હોય છે, એટલે એ તમે મિનિમમ બેલેન્સ માઇનસ કરો તો લગભગ 15,000 રૂપિયા જેવું રહે. એફડી? એફડી છે મારી પાસે, હું મંથલી 10,000 રૂપીસની એફડી કરાવું છું, એટલે લગભગ 1,20,000 રૂપિયાની હશે. આરડી કરાવો છો? નહીં, ફિક્સ ડિપોઝિટ દર મહિને ઓનલાઈન ઓન ધ ફર્સ્ટ ડેટ હું કરાવી નાખું એફડી, અને 1 વર્ષની મેચ્યોરિટી વાળું રાખું છું. એટલે એનો એક પર્પઝ એ છે કે કદાચ 1 વર્ષ થાય ત્યાર પછી આપણી ઓફિસ ચલાવવાના ખર્ચા જે ન હોય, બિકોઝ અમારો ઇન્કમ એવી છે કે કોઈ પણ સિઝન હોય ત્યારે સિઝનલ બિઝનેસ હોય, પછી જે તે સમયે અમારી પાસે એમ્પ્લોયીને સેલરી આપવા માટેનો ખર્ચા જે હોય એનું એક ઇન્સ્યોરન્સ છે કે એ સમયે મારી પાસે ફર્સ્ટ ડેટે મારી પાસે એ 10,000 મેચ્યોર થઈ જાય, એટલે હું છે એ મારા ઓફિસના એક્સપેન્સ માટે આ કરાવતો હોઉં છું. ઓકે, આપણે આની ઉપર જોઈ લઈશું કે કારણ કે તમે દર મહિને અગર એફડી કરાવો છો સો દેન ઇટ એ પર્ટિક્યુલર મહિનાથી 1 વર્ષ સુધી એ બ્લોક થાય છે. હા, એ તો પછી તમે નેક્સ્ટ એફડી કરાવો છો એ નેક્સ્ટ 1 યર સુધી બ્લોક થાય છે. સો તમે ફોર એક્ઝામ્પલ જાન્યુઆરીમાં તમે 10,000ની એફડી કરાવી તો તમને નેક્સ્ટ જાન્યુઆરી એ પાકશે. તમે ફેબ્રુઆરીમાં 10,000 કર્યા તો તમને નેક્સ્ટ ફેબ્રુઆરીમાં પાકશે. પણ તો તમારો જે પર્પઝ છે કે એન્યુઅલી એક કોર્પસ ભેગું થાય જે ઓફિસના ખર્ચાઓ માટે તમને અગર યુઝ કરવું હોય તો કરી શકે, તો એના માટે રેકરિંગ ડિપોઝિટ ઇઝ મોર એસેન્શિયલ, કારણ કે એમાં તમને દર મહિને પૈસા તો કપાશે પણ ઇટ વિલ સ્ટીલ કમ ટુગેધર એઝ અ પ્રિન્સિપલ ટુ યુ બાય ધ એન્ડ ઓફ ધ યર. તમે સમજ્યા? હા, એ તો હું સમજ્યો. એટલે તમે વસ્તુ બરાબર કરી રહ્યા છો, તમે ડેટ ઇન્વેસ્ટ કરી રહ્યા છો કે એક સિક્યોરિટી ક્રિએટ કરવા કે તમારી ઓફિસના એક્સપેન્સીસ નીકળે, પણ એ વાયા એફડી કરો છો એ ખોટું છે. બીકોઝ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? એક આખી સાયકલ જતી રહી છે એની પાછળ. સો રાધર ટુ ડુ અ રેકરિંગ ડિપોઝિટ ઇઝ મોર, તમને પોઈન્ટમાં ઉપર નીચે થશે એની રિટર્ન ઓફ ઇન્ટરેસ્ટમાં, બટ ઇટ્સ નોટ રિયલી અ બિગ ડિફરન્સ. સમજી ગયો. પીપીએફનું અકાઉન્ટ મારી પાસે 5 વર્ષથી છે, પણ હવે હું એમાં કન્ટ્રીબ્યુટ નથી કરતો. ઇનિશિયલી મેં ઘણા ફંડ નાખેલા છે, એપ્રોક્સ અત્યારના 1,80,000 જેવો ફંડ હશે. કેમ નથી કરતા તમે પીપીએફ? પીપીએફમાં એવું છે કે શોર્ટ ટર્મ મારા ગોલ્સ છે અમુક,
જેના કારણે મારી ઈચ્છા એવી છે કે પીપીએફમાં એક વાત બ્લોક થઈ જાય પછી ઓલમોસ્ટ 5 યર્સ અથવા 10 યર્સ 15 યર્સ માટે તમે પૈસા વિડ્રો નથી કરી શકતા. સો બેટર અલ્ટરનેટિવ્સ આર અવેલેબલ. જે તે ટાઈમે ઓપન કરાવેલું ત્યારે મારી પાસે એ નોલેજ નહોતું કે આપણે મ્યુચ્યુઅલ ફંડના ડેટ ફંડમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકીએ. બટ નાવ હું એ વસ્તુને કન્વર્ટ કરવા માગું છું કે આવતા 2-3 વર્ષોના મારા અમુક ગોલ છે એ પર્પઝ માટે. પછી રિટાયરમેન્ટ કેવી રીતે પ્લાન કરશે? રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અત્યારના તો આ એક પીપીએફનું જે ફંડ કોર્પસ ભેગું થશે એ હશે. પ્લસ તમે આ બંધ કરી દીધું છે? હા, એટલે આનું જે અત્યારના તો બંધ કરેલું છે પણ મારું પેન્શન પ્લાન છે એ હું એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટ કરવા માંગુ છું. હવેથી એ નવું ચાલુ કરાવીશ. ઓકે, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ મને કહો પહેલાં. મારું ઇન્વેસ્ટમેન્ટ હશે લગભગ 6500ની એસઆઈપી હશે. એમાં 3500 નોર્મલ ઇક્વિટી હશે અને 3000ની ટેક્સ સેવર હશે. બાકી 500 રૂપીસ અટલ પેન્શન યોજના જે ગવર્મેન્ટની પ્લાનિંગ છે જે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મેં રાખેલા છે અને આના સિવાય બીજું કંઈ નહીં. તો તમારું આ આઉટલે પ્લસ અહીંયા અબાઉટ 7000 જ જાય છે. તો બાકીના 60000 નું શું થાય છે? હા, એટલે મારી વાઈફનું છે એ જે છે એ એકચ્યુઅલી ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે એ લોકો ફિક્સ પેમાં હતા અને 3 મહિનાથી જ ફૂલ પેમાં આવી છે. ત્યાં સુધી એનો સેલરી 10,000 રૂપીસ હતો. એટલે હવે જ નવું ફંડ છે એ વધુ જનરેટ થશે અને એટલા માટે જ એનું આખું ફાઇનાન્શિયલ ફ્રોમ સ્ક્રેચ છે એ સ્ટાર્ટ કરવાનું છે મારી વાઈફ. ઓકે, શું ગોલ્સ છે તમારા? એક મારો નેક્સ્ટ 2 યર્સમાં એક ઓફિસ મારી લેવાનો ગોલ છે. અત્યારના કો-ઓન્ડ છે એટલે એ એક રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ છે. બાકી તો બેટર એજ્યુકેશન. બજેટ 20-25 lakhs. આના માટે ઓબ્વિયસલી તમે લોન લેશો? હા, એ લોન લઈશ. અને કેટલા વર્ષની લેશો? હજી તો એ પ્લાનિંગ નથી કરેલું. કદાચ 5-7 વર્ષ તો મિનિમમ લેવું જ પડશે મારે. 5-7 વર્ષ. 25 લાખની તમે હોમ લોન કે પ્રોપર્ટી લોન લેશો તો 5-7 વર્ષમાં નહીં મળે તમને. મિનિમમ 10 years કે 15 years કે 20 years થશે. તો એ તમે ઈએમઆઈ કમિટ કરવા તૈયાર છો બેંકને? એટલા માટે જ અત્યારના પહેલા સેવિંગ હું ભેગું કરીશ. આજે મારું એફડીના પૈસા ભેગા થયા છે એ બધા હું ઇન્વેસ્ટ કરીશ. મારી પાસે ઓન હેન્ડ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ હતું. એફડીમાં કેટલું કોર્પસ ભેગું કર્યું તમે? હા, આમાં મારું 1,20,000 છે. મારી વાઈફનું લગભગ 4-1 લાખ રૂપિયા હશે અને ઇક્વિટીમાં પણ છે. ડાયરેક્ટ ઇક્વિટીમાં ઓકે, કેટલું છે? મારું લગભગ 2 લાખ રૂપિયા હશે. મારી વાઈફનું 1 લાખ હશે. ઓકે. અને એક એચયુએફ છે મારું, એમાં પણ 1 લાખ રૂપિયા હશે. તો તમે ડાયરેક્ટ ઇક્વિટી જાતે કરો છો? ડાયરેક્ટ ઇક્વિટી જાતે કરું છું. ઓકે. બીજું ગોલ તમારું? બસ બાકી તો બેટર એજ્યુકેશન ફોર ચાઇલ્ડ. ચાઇલ્ડ એજ્યુકેશન પછી કેટલું તમારે એના માટે કોર્પસ ભેગું કરવું છે અને એટ વોટ એજ ફોર યોર ચાઇલ્ડ? 3 years પછી જે ઇનિશિયલી છે એ મેં મારી પાસે મારા ફાધર ઇન લોએ ગિફ્ટ આપેલી હતી જ્યારે બોર્ન થયો ત્યારે. એટલે એ વખતનો તો લગભગ 2 લાખ રૂપિયા જેવું મારી પાસે કોર્પસ હશે. એફડી છે જ અત્યારના. ત્યાર પછી તો જે ફર્ધર સ્ટેજ આવશે એ પ્રમાણે હશે. પણ એનું કોર્પસ 18 years મારી પાસે એટલીસ્ટ 20-25 lakhs જેવું થઈ જાય. સો ધીઝ આર યોર બેસિક 2 ગોલ્સ. તમને જે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે અત્યારે તમારી પાસે ફિક્સ ડિપોઝિટમાં પડ્યા છે 4 અને 1 ને 20 એટલે અબાઉટ 5.5 lakhs. ડાયરેક્ટ ઇક્વિટીમાં તમે કન્ટિન્યુ કરશો ડાયરેક્ટ ઇક્વિટી? નહીં, જો ઓફિસ લેવાનું પ્લાન થશે તો ઓબ્વિયસલી ડાયરેક્ટ ઇક્વિટીમાંથી બહાર નીકળવું જ પડશે મારે. હું એનું રીઝન કહું તમને. દેર ઇઝ નો હાર્મ ઇન ડુઈંગ ડાયરેક્ટ ઇક્વિટી બટ ફોર સમબડી હુ ઇઝ ઓલ્સો નોટ અ સેલરીડ પર્સન, ઇઝ અ સેલ્ફ એમ્પ્લોયડ પર્સન એન્ડ એની પાસે એક એવા બિઝનેસની તૈયારી છે જેમાં ઇટ્સ એવરેજ, એક ફિક્સ્ડ ઇન્કમ નથી. જ્યારે ફિક્સ્ડ ઇન્કમ ના હોય ત્યારે રિસ્ક ફેક્ટર્સ કેટલા આપણે આપણા પોર્ટફોલિયો પર લઈ શકતા હોઈએ છીએ ઘણું મેટર કરતું હોય છે. એક છે કે હું સેલરીડ છું, મને ખબર છે કે આ મહિને બી મને એટલા આવવાના છે અને નેક્સ્ટ મહિને બી મને એટલા આવવાના છે અને આવતા 2 વર્ષે બી મને આટલા પૈસા આવવાના છે. બટ ફોર અ સેલ્ફ એમ્પ્લોયડ રિસ્ક ફેક્ટર ઇઝ સ્લાઇટલી હાયર દેન અ સેલરીડ પર્સન. એટલે તમારું ડાયરેક્ટ ઇક્વિટી જેટલું તમારું છે એટલું છે, પણ આનાથી આગળ હું તમને એડવાઇસ કરીશ કે તમે ના કરો તો બેટર છે. રીઝન બીઇંગ there is nothing wrong in it, પણ તમે એને ટ્યુન ઇન નહીં કરી શકો અને પછી તમારી ડાયરેક્ટ ઇક્વિટી અને તમારા બાકી ઇન્વેસ્ટમેન્ટ્સનું ઓવરઓલ પોર્ટફોલિયોનું તમે જ્યારે એવરેજ નીકાળશો તો એવરેજ ડ્રોપ થઈ જશે. 1% અગર તમારું ડાયરેક્ટ ઇક્વિટી આઉટ પરફોર્મ નહીં કરી શક્યું તમારા બીજા ફંડ્સને તો ઓકે, સો ઇટ્સ અ રિસ્ક.
એન્ડ ઇટ્સ એન અનકેલ્ક્યુલેટેડ રિસ્ક, એટલે તમે એ તરફ ના ચાલો વિથ એન ઇન્ફન્ટ, દેન ઇટ્સ બેટર. ઓકે. પ્રોપર પ્લાનિંગ થી તમે ત્યાં પહોંચી શકો છો જ્યાં તમારે જવું છે. બરાબર. તમારું ચાઇલ્ડ એજ્યુકેશન ઇઝ યોર મેઇન ગોલ. યુ હેવ 18 years ફોર દેટ. તમને 20-25 લાખ રૂપિયા જોઈએ છે તો તમે મિનિમમ 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર બી તમે ફક્ત 5,000 રૂપિયા બી મહિનાના નાખશો તો 18મા વર્ષે તમને 25 લાખ રૂપિયાની મૂડી દેખાશે. બરાબર. સો દેટ્સ નોટ નેસેસરી થિંગ ટુ ડુ કે આપણે ડાયરેક્ટ ઇક્વિટી કરીશું તો જ આપણે કમાઈશું. કમિટેડ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો જ એ તમારા પોર્ટફોલિયોમાં પ્રોપર બેસશે. ઓકે. હું ડાયરેક્ટ ઇક્વિટી એવા લોકોને કહીશ જે લોકો પાસે એક્સ્ટ્રા પૈસા છે, જે લોકો સેલેરીડ છે, જે લોકોનું ઇન્કમ રેન્જ હાઈ છે અને ખર્ચા ઓછા છે. સો યુ નો આઈ વુડન્ટ સજેસ્ટ. તમારી પાસે એક બહુ જ સારી રકમ છે જે તમે સિન્સિયરલી પ્લાન કરીને ઇન્વેસ્ટ કરી શકો છો જેનાથી તમને સ્ટેજ વાઇઝ મોટું કોર્પસ ભેગું થશે. બરાબર. ઓકે. અને હું તો ફક્ત 10% ગણું છું 18 yearsમાં 5,000 માટે. ઇફ યુ આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ 5,000 રૂપીઝ ફોર ધ નેક્સ્ટ 18 years અને હું 10%ના કેલ્ક્યુલેશન બી અગર હું તમને કહું છું કે 25 લાખની મૂડી ભેગી થશે તો તમને એને 20%નું રિટર્ન મળશે તો કેટલી મૂડી ભેગી થશે એ તમે નક્કી કરી લો. એટલે ઇન ધ સેન્સ ધેટ અમાઉન્ટ શુડ બી ઇન્વેસ્ટેડ થ્રુ એન SIP. આઈ વિલ ઓનલી સજેસ્ટ SIP ફોર અ સેલ્ફ એમ્પ્લોયડ. કારણ કે એક સેલ્ફ એમ્પ્લોયડ સેલેરીડના કોમ્પિટિશનમાં ઓલરેડી એક રિસ્કી પ્રપોઝિશનમાં લાઈફ જીવી રહ્યું છે. એટલે એ લોકો માટે કેમ ઓલરેડી ડાયરેક્ટ ઇક્વિટી. તમે આ વખતે ઇક્વિટીમાં પૈસા નાખ્યા, ગોડ ફોરબિડ સમથિંગ ગોઝ રોંગ ઇન યોર જજમેન્ટ અને કાલે ઉઠીને તમારો બિઝનેસ પણ સરખું નહીં ચાલે તો તમને ડબલ લોસ થશે. ડબલ લોસ છે. તો એવા રિસ્ક કેમ લેવાનો? એ સાચી વાત છે. રાઈટ. એટલે હું તમને એડવાઇસ કરીશ કે કોઈ ખોટી વસ્તુ નથી ડાયરેક્ટ ઇક્વિટી, પણ એ કેન્ડિડેટ ટુ કેન્ડિડેટ અને પોર્ટફોલિયો ટુ પોર્ટફોલિયો ડિપેન્ડ કરે છે કે તમારે ડાયરેક્ટ ઇક્વિટી કરવી જોઈએ કે ના કરવી જોઈએ. અને તમારા કેસમાં આઈ સી ઇટ્સ નોટ નેસેસરી. ઓકે. તો અવોઇડ ઇટ. ઓકે. ઇટ્સ જસ્ટ અ રિસ્ક. સો તમે 6,500ની તો ઓલમોસ્ટ SIP કરો છો. કન્ટિન્યુ દેટ ફોર યોર ચાઇલ્ડ. ઇવન ઇફ યુ ડુ એન SIP ઓફ 5,000 રૂપીઝ ફોર એજ્યુકેશન ફોર ધ નેક્સ્ટ 18 years, કારણ કે હજી તો ઇન્ફન્ટ છે, પણ નેક્સ્ટ 18 years માટે તમે આ 5,000 કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટેડ રાખશો, ઇવન એટ ધ રેટ ઓફ જસ્ટ મિનિમમ 10%, વિચ ઇઝ really on the downside for 18 years investment. જ્યાં તમે ઓલમોસ્ટ 3.5 bull cycle આપી રહ્યા છો. It's a long time to give an economy to recover your money that you have invested. So 5,000 is more than enough to create a corpus of 25 to 30 lakhs. Okay. There is another 5,000 that you can keep for the child and you can keep investing in a large cap fund. Okay. Not a diversified fund, but a large cap fund. જ્યાં તમે થોડું રિસ્ક વધારે છે પણ રિટર્ન્સ સારા છે. Why? Because you have commitment towards a long term investment. Even આ 18 yearsનું can go to a fund which is, you know, returning a good amount of interest to you. બાકી તમારી પાસે આજે 60,000 રૂપીઝની મૂડી આવી રહી છે, એમાં તમે જે 10,000 રૂપીઝની FD કરી રહ્યા છો, FD ની બદલે પહેલા તો તમે RD કરવાની ચાલુ કરી દો. Okay. When you buy a office of 25 lakhs and you said કે તમે લોન લેશો તો તમે એક કમિટમેન્ટ આપો છો 10 થી 15 વર્ષ બેંકને EMI ભરવા માટે. તો એટલું જ નાનું કમિટમેન્ટ તમે તમારા PPF તરફ બી આપશો ફોર ધ નેક્સ્ટ 15 years તો એ તમારા રિટાયરમેન્ટનું કોર્પસ ઊભું કરશે. આ બાજુ તમારી રિયલ એસ્ટેટ ઊભી થશે પણ એ લિક્વિડ નહીં હોય. હા, એ લિક્વિડ નહીં હોય તો ઓબ્વિયસ. પણ તમને રિટાયરમેન્ટમાં આજે તમારા પેરેન્ટ્સ તમારી પર બર્ડન નથી, સિમિલરલી તમે તમારા ચાઇલ્ડ ઉપર ફ્યુચરમાં બર્ડન ના થાવ એટલે તમે તમારું રિટાયરમેન્ટ પ્લાન કરવું પડે. ઓકે. You being not a government employee and being a self-employed, all the more retirement plan કરવું પડે. So I don't suggest કે તમે તમારું PPF બંધ કરો. ને બંધ ઇન ધ સેન્સ એવું છે કે આજે તમે જે 7 વર્ષની લોન લેવાની વાત કરી તો એ 2 વર્ષ પછી આપણી પાસે ફંડ હોય તો શું છે કે ઓફિસનું કમિટમેન્ટ પૂરું થાય ને પછી આપણે PPFમાં વધારે. ના, પણ એવું જરૂરી નથી કે તમે ATC ની લિમિટ પૂરી કરી રહ્યા છો PPFમાં. એ છે. પણ એક વાઇઝ અમાઉન્ટ ઓફ મની તો એની તરફ ડેડિકેટ કરી શકો છો ને. મહિનાના 5,000 રૂપીઝ ડેડિકેટ કરી શકો છો, વિચ ઇઝ 60,000 રૂપીઝ એન્યુઅલી. ઓકે. અને તમને એવું લાગે છે કે યુ આર અર્નિંગ બેટર તો તમે થોડું એમાં એક્સ્ટ્રા કન્ટ્રીબ્યુટ કરો, બીકોઝ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે આજે કામ કરો છો, તમે થોડું વધારે કામ કરશો થોડા વધારે પૈસા આવશે, બટ એટ ધેટ ટાઈમ વેન યુ હેવ રિટાયર્ડ ત્યારે તમારી પાસે એક મોટું કોર્પસ હશે તો એ ફક્ત મીઠું જ લાગશે. હા, એ તો છે. રાઈટ. તો અગર EMI કમિટ કરી શકતા હોઈએ છીએ આપણે તો આપણે આપણી SIP ને PPF પણ કમિટ કરી શકતા હોઈએ છીએ.
ઓકે સમજી So that's all you have to do. At least minimum 5,000 પર મંથ per month. તમે અને તમારા વાઈફ ઓકે બંને જણાએ 10,000 રૂપીઝ એસઆઈપી તરફ બેન્ડ ડાઉન કરવા જોઈએ તો એ થઈ જ જશે 1,20,000. હા એટલે મારી વાઈફનું તો હજી અનયુઝડ જ ફંડ છે એટલે માટે એનું તો આખું નવું જ થશે કારણ કે એનું 10,000 પહેલાં સેલેરી હતું અત્યારે 27,000 છે એટલે ઓલમોસ્ટ 17,000નું ઇન્ક્રીઝ છે. અને તમારા બંને પાસે લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, નોટ જસ્ટ યુ. ના એનો લાઈફ ઇન્સ્યોરન્સ છે એ દેર ઇઝ અ ઇશ્યુ ઓફ ઇન્કમ ઇન ધ ટર્મ પ્લાન કારણ કે એનું ઇન્કમ 1,20,000નું રિટર્ન થતું હતું એટલા માટે 25 લાખની પોલિસી મિનિમમ એ લોકો આપતા હતા. સો હવે જ્યારે એનું રિટર્ન આવતા વર્ષોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ અથવા પેઇન સ્લિપ્સ અમે આપશું ત્યારે આવતા વર્ષોમાં ટર્મ પ્લાન વધુ સારું મળવાનું. યસ, બટ યુ અન્ડરસ્ટેન્ડ વાય શી ઓલ્સો નીડ્સ ટુ હેવ અ લાઈફ ઇન્સ્યોરન્સ કારણ કે અર્નિંગ મેમ્બર છે એટલે એમના માટે બી જરૂરી છે. નોટ નેસેસરીલી તમારા જેટલો મોટો પોર્ટફોલિયો હોય બટ ઇવન હર સેલરી ઇઝ ક્લોઝ ટુ યોર ઇન્કમ નાઉ. સો ઇટ્સ બેટર કે એમની પાસે બી 30 to 50 લાખનો ટર્મ પ્લાન અને યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એવરી 2 years you have to keep a practice કે તમે તમારો ટર્મ પ્લાન ઇન્ક્રીઝ કરીને મોટો કરી રહ્યા છો. બાકી બધા પ્લાનિંગ સાથે તમે તમારી સિક્યોરિટીની પ્લાનિંગ પણ હાઈ કરી રહ્યા છો એ બહુ નેસેસરી છે. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી તમારું બધું એસઆઈપી થઈ શકે છે. એવરીથિંગ, ઓલ યોર મની શુડ બી ડિરેક્ટેડ ટુવર્ડ્સ systematic investment planning. You can diversify your portfolio by choosing 2 large cap funds, 2 mid cap funds and 1 diversified fund. You don't need more than 5 funds. Do not invest more than 5 funds. હા તમને એવું લાગે છે કે 60,000 રૂપીઝ મારે ઇન્વેસ્ટ કરવાના છે, હું ડાયરેક્ટ 60 કરું, 20 કરું, 10 કરું, મોટું કરું, નોટ નેસેસરીલી તમે બ્રેકડાઉન કરી શકો છો. ઓકે સો ઇન ફ્યુચર તમારે કોઈ બી બંધ કરવી હોય તો યુ આર નોટ શટિંગ ડાઉન ધ હોલ ચંક ઓફ એસઆઈપી. તમે એક ટુકડા ટુકડામાં બંધ કરાવી શકો છો. સો બ્રેક ભલે તમે 2 ફંડ લો, સેમ ફંડમાં 2 ઇન્વેસ્ટમેન્ટ કરો. So for example, if you want to invest 10,000 in one particular fund, you break it to 5,000 and બંને same fund in 15 days or on the same day, so your NAV doesn't change and you can see that your interest rate is also fallen in the same category as the second 5,000. એટલે બાકી I restrict you from direct equity. Okay. I encourage you to do SIP. You have તમારી પાસે ખૂબ લાંબો ગાળો છે ઇન્વેસ્ટમેન્ટનો, 20 years. Maybe 30 because 60 સુધી તમે રિટાયર નહીં થાઓ. હા એ તો નહીં થાય. So about 30 years of systematic investment planning can leave you to a corpus that even you can plan your early retirement. હા એ છે. You know, અને એ જ હું તમારા જેવા યંગ લોકોને કહેવા ઈચ્છી રહી છું જે સેલેરી છે, સેલ્ફ એમ્પ્લોયડ છે, કે તમે રાઇટ ટાઈમ ઉપર, રાઇટ એજ ઉપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ તરફ પગલું ભરશો, then you are going to have a life that may give you a chance of an early retirement. And I think આજકાલ જેવી આપણે લાઈફ જીવી રહ્યા છે, who doesn't want an early retirement? Who doesn't want to spend a little more time with your children? है ना? So any other questions, Chintan? ના બસ આ જ હતું. જે ફંડ છે એ મારી વાઈફના ફંડનું જ મેઇન તો ઇન્વેસ્ટમેન્ટનું હતું અને મારા પર્સનલ જે ગોલ છે એના માટે જ પૂછવાનું. I think if everything is very achievable. તમને કોઈ doubts, કોઈ questions હોય મારા માટે તો definitely પૂછો. I'll repeat it for you what all you have to do. You have to increase your life insurance. Okay. You have to increase your health insurance. Okay. તમારે તમારા funds બધા systematic investment planning તરફ ડાયવર્ટ કરવાના છે. No direct equity for you. Okay. તમારા funds તમે કઈ રીતે સિલેક્ટ કરશો? તમે જશો ઓનલાઈન, તમે રિસર્ચ કરશો અને તમે જોશો કે which is the top performing fund of that particular month, week, day. Choose it. 2 large cap, 2 mid cap, 1 diversified fund. So 5 funds distributed into 2 checks equally. Okay. And you have to invest all your money through systematic investment planning. અને તમે ડેટ ઇન્વેસ્ટમેન્ટ તો કરો જ છો. હું તમારી પાસે એસઆઈપી કરાવું છું જે ઇક્વિટી તરફ જઈ રહી છે, એમાંથી અમુક ચંક ડેટ તરફ બી જઈ રહ્યો છે, પણ તમારો ડાયરેક્ટ ડેટ જઈ રહ્યું છે. યુ આર મેકિંગ યોર રેકરિંગ ડિપોઝિટ. એફડીની બદલે તમે રેકરિંગ કરી નાખજો અને બાકી તમારું પીપીએફમાં જઈ રહ્યું છે, દેટ વિલ વર્ક એઝ યોર રિટાયરમેન્ટ કોર્પસ. ઓકે, રાઈટ. સો યુ આર પ્રીટી સોર્ટેડ, Chintan. You have a good file. Yeah, thank you. And what about the insurance of mother and father? તમે એવું કીધું હતું કે અહીંયા આપણે એના ઉપર એનું પ્રીમિયમ ખૂબ જ હાઈ આવશે. એટલે મારું તમને એવું સજેશન રહેશે કે તમે એક થોડું થોડું નાનું કોર્પસ ભેગું કરતા જાઓ એમના માટે ડેટમાં. ક્રિએટ અ બિગ એફડી દેટ યુ કેન યુઝ ફોર ધેમ. કારણ કે અત્યારે આ એજમાં બહુ જ બધી વસ્તુઓ કવર નહીં થાય. ઓકે. તો પછી કવર ના થાય આટલી બધી વસ્તુઓ એન્ડ દેન આટલું હાઈ પ્રીમિયમ, તો દેટ ડઝન્ટ મેક સેન્સ. દેટ વિલ બી sucking in a lot of money. એની કરતાં તમે એ જ પૈસા
સારી જગ્યાએ રોકો તો તમને એનું વ્યાજ મળે તો તમને એ પૈસા મોટા થતા રહેશે બટ this એજ એન્ડ પ્લસ one heart attack it becomes not a very strong case. ઓકે મેમ. So thank you Chindan, thank you Okay, for joining thank us you, on thank Get you, Rich ma'am. with Ashka. આજના એપિસોડથી આપણે એ શીખ્યું that right time and right age is very essential right investment કરવા માટે. અગર right time પર right investment કરશો then you can plan your early retirement. See you in the next episode of Get Rich with Ashka. Till then, stay fit and keep investing.